સીમાએ પહોંચ્યો છે। ત્યારે મોરબીમાં ભાજપ શાસિત જિલ્લા પંચાયતના સિંચાઈ વિભાગના ચેરમેનનો ધારાસભ્ય કાંતિ અમૃતિયા પર આરોપ છે। વિકાસના કામો માટે છપાયેલ નિમંત્રણ કાર્ડમાં જિલ્લા પંચાયતના સિંચાઈ વિભાગના ચેરમેનનું નામ કપાતા વિરોધ કર્યો હતો। તેમજ નવરાત્રીના આયોજન બગાડવા ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ મંડપવાળાને કહ્યું હતું કે પૈસા લઈને કામ રોકી દેજો। ભાજપના જ સદસ્ય અજય લોરિયા ધારાસભ્ય કાંતિ અમૃતિયા પર આક્ષેપ કર્યા છે। આજે સવારે જિલ્લા પંચાયતમાં લોકાર્પણનું કામ હતું અને મારું નામ નથી, હું તો સ્વાભાવિક માનું છું કે આ કિનાખોરી કહેવાય ને સ્વાભાવિક છે જ ને ખરેખર આમ જોવા જઈએ તો ના હોવું જોઈએ અને છતાંય ક્યાંક કોઈ લોકોની ભૂલ થઈ હોય તો કઈ વાંધો નહીં કે જે માણસને ધારાસભ્યને મંડપ વાળાને ફોન કરવો પડે, મારા મંડપ ડેકોરેશન વાળાને, કે પાટીદાર નવરાત્રીનું કામ ઊભું રાખી દે ને પૈસા લઈ લે, અને આ રેકોર્ડિંગ મારી પાસે છે। એટલે ધારાસભ્યને એ પણ કહેવા માંગુ છું કે તમે કોઈના રસોડા સુધી ના જાઓ ને તમારી લીટી લાંબી કરો, અને 30 વર્ષથી જો ધારાસભ્ય હોય ને તો મોરબીની દશા આ ના હોય। મેં જોયો વિડીયો, જિલ્લા પંચાયતનો કાર્યક્રમ હતો, એમાં મોરબી જિલ્લામાં 4-5 એમપી છે, ધારાસભ્ય એટલે હોના વિસ્તારના એમપીનું નામ હોય અને ધારાસભ્યનું નામ હોય અને જે જિલ્લા પંચાયતના સભ્ય હોય એનું નામ હોય। એટલે એમાં તો કાર્ડ કઈ મેં છપાયું નથી, જે આયોજન કર્યું જિલ્લા પંચાયતે કર્યું, મેં કાંઈ કાર્ડ જોયું નથી, હજી નથી જોયું। એ આક્ષેપ તદ્દન ખોટો છે અને એમાં કાંઈ મારે રસ લેવાનો